નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ચાલો, તમે લોકો પણ આવી ગયા છો ટાઈમસર, તો આપણે લેક્ચરની શરૂઆત કરીએ. એ પહેલાં વિદ્યાકુલની અંદર મને ગોતી લો, જેનાથી તમે આવ્યા છો કે નથી આવ્યા એની જાણકારી મળે. ચાલો, ખૂબ સરસ. પ્રણવ ચાપાનેરી, વેલકમ દીકરા. ધ્રુવ, યશ, રિમ્પલ, ચલો દરેક વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના લાઈવ ક્લાસની અંદર. કૃપા, સાહિલ સોલંકી, ખૂબ સરસ ભાઈ, આવો પધારો અમારી નાનકડી એવી દુનિયામાં. યુથ વિદ્યાકુલ પ્રેઝન્ટ કરે છે ચેપ્ટર નંબર 5, બળ અને ગતિના નિયમો, ધોરણ 11 સાયન્સ ફિઝિક્સ ની અંદર આપણે શરૂઆત કરીએ. સોરી, અહીંયા છે આ સ્ટાર્ટિંગનો લેક્ચર આવી ગયો છે. આપણે આજનો લેક્ચર જોઈએ. ચાલો, તો યુથ વિદ્યાકુલ પ્રેઝન્ટ્સ સ્ટાન્ડર્ડ 10th 11th સાયન્સ, ગતિના નિયમો. અને હું છું જિગ્નેશ્વર ગોંડલિયા, તમારું હાર્દિક સ્વાગત કરું છું આજના લાઈવ ક્લાસની અંદર. ચાલો, તો ફટાફટ આપણે ચર્ચા કરીએ. આજે આપણે જે ટોપિક ઉપર ચર્ચા કરવાના છીએ એ ટોપિકનું નામ છે ઘર્ષણ. બરોબર છે? તો એક્ઝેક્ટલી આ ઘર્ષણ શું છે, મતલબ કોને કહેવાય, ઘર્ષણના પ્રકાર કેટલા છે અને એનું મૂલ્ય કેની ઉપર આધાર રાખતું હોય છે, એની ગણતરી શા માટે આપણે લેવી પડે છે. તો ચાલો કેટલાક એક્ઝામ્પલ જોઈએ. જો આ મોબાઈલ છે એ તમે જોઈ શકો છો કે એક બેન્ચ ઉપર, આમ જોવામાં તમને એમ લાગે છે કે આ બેન્ચ લીસી સપાટી વાળી છે, પણ જો એ મોબાઈલને તમે મૂકો છો તો એ ધીરે ધીરે ગતિ કરતો અમુક સમય બાદ એ સ્થિર થઈ જાય છે. કેમ? તો સ્થિર પદાર્થ હોય, મતલબ કે પદાર્થ સંતુલન સ્થિતિમાં હોય, તો એની પાછળનું રીઝન શું છે તો એ કાલના લેક્ચરમાં આપણે ભણી ગયા કે પદાર્થને નીચેની તરફ બળ લગાડે છે કોઈક, મતલબ કે એનું વજન બળ કે જેને ગતિ કરવા માટે મજબૂર કરે છે, પણ અમુક સમય બાદ એ સ્ટોપ પણ થઈ જાય છે. તો એનો મતલબ કે એની ગતિનો વિરોધ કરતું એક બળ લાગતું હશે એના ઉપર. યસ ઓર નો? આ મોબાઈલની જે સપાટી ઉપર ગતિ થાય છે એ ગતિનો વિરોધ કરતું એક બળ એની ગતિની વિરુદ્ધ દિશામાં લાગતું છે. બરોબર છે? તો બસ આ જ બાબત એરિસ્ટોટલ સાહેબ કહેતા ભૂલી ગયા હતા, એટલે હું તમને અત્યારે જણાવી દઉં. એરિસ્ટોટલ સાહેબે ખાલી એમ જ કીધું હતું, પદાર્થને ગતિમાં રાખવો હોય તો બળ આપતું રહેવું પડે છે. પણ શા માટે બળ આપતું રહેવું પડે છે, એની કન્ડિશન શું છે, એ આજે આપણે સાબિત કરીશું. બીજું એક્ઝામ્પલ જોઈએ કે જો આ ભાઈ ખૂબ સરસ ફૂટબોલ ગોલ થયા બાદ એ ઘાસ ઉપર જે લસરે છે, પણ તમે જુઓ કે સતત લસરતો કેમેરામાં ઘૂસીને જ જતો સ્ટોપ થઈ જાય છે, એની ગતિ ધીમી પડતી જાય છે. મતલબ કે અહીંયા પણ એની ગતિને કોઈક અવરોધતું બળ તો લાગે છે. બરોબર છે? તમે જે ચપટી વગાડો છો, ભલે મારે ચપટીના ઈશારે નાચવાનું છે, તો આ ચપટી જે વાગે છે તમે એક્ઝેક્ટલી જોઈ શકો છો કે અંગૂઠા અને આંગળીની સપાટી વચ્ચે કંઈક ઘર્ષણ થાય છે, એટલે અવાજ ઉત્પન્ન થાય છે. તો આ બધી જ વસ્તુ લાઈફની અંદર જેટલી પણ આવા કંઈક એક્ઝામ્પલ જુઓ છો, આ બધા જ ઘર્ષણ બળ તમને બતાવે છે. ક્લિયર થાય છે વિદ્યાર્થી મિત્રો? તો આ જે ઘર્ષણ બળ છે એની આપણે ચર્ચા કરીએ. તો વાસ્તવમાં આ જો એક્ઝામ્પલ તમે જુઓ છો, ખૂબ સરસ રીતે એક પેંગ્વિન બરફની સપાટી ઉપર ગતિ કરે છે, તો એને ગતિ સતત ચાલુ રાખવા માટે એને સતત બળ આપતું રહેવું પડે છે. તો વાસ્તવમાં જો અત્યારે એરિસ્ટોટલ સાહેબ હોત ને તો એક ઝાપટ મારી દે ગેલેલિયોને અને કે મેં કીધું તું એ સાચું જ છે. પણ ગેલેલિયો સાહેબે એ એરિસ્ટોટલના નિયમમાં રહેલી જે ખામી છે ને, એ એક ખામી અહીંયા બતાવી. તો ખામી શું હતી એ હું તમને અહીંયા બતાવું છું.
કારણ કે ગેલિલિયો સાહેબ ગુજરી ગયા એને ઘણા વર્ષો થઈ ગયા. તો આપણે મને કહેતા ગયા હતા કે ભાઈ યુટ્યુબના અને વિદ્યાકુલના છોકરાઓને તમે જણાવી દીજો સાહેબ. ચાલો, તો માનો કે કોઈ પદાર્થ ગતિ કરે છે અને એક સપાટી ઉપર ગતિ કરે છે, બરોબર છે? સાંભળજો આખી વાત. આ સપાટી છે, તો કોઈ પણ સપાટી ખરબચડી સપાટી હોય ને હોય જ, ભલે પછી લીસો કાચ હોય કે પછી આ બરફવાળી સપાટી હોય, બરોબર છે? થોડી ઘણી એની ખરબચડી સપાટી તો હોય જ, થોડીક વધુ હોય થોડીક ઓછી હોય. આ પદાર્થ ધારો કે ધન એક્સ અક્ષની દિશામાં ગતિ કરે છે, તો એનો મતલબ કે એને એ દિશામાં લઈ જતું એક બળ લાગતું જશે. તો આ એફ બળની અસર હેઠળ પદાર્થ ગતિ કરે છે. હવે તમારે સતત એની ગતિ ચાલુ રાખવી હોય તો સતત બળ શા માટે આપવું પડે? કારણ કે અહીંયા એ પદાર્થનો સંપર્ક સપાટી સાથે છે. એટલે સપાટી અને ગતિ કરતા પદાર્થ ની વચ્ચે સમક્ષિતિજ દિશામાં, અને જે દિશામાં બળ લાગતું હોય, જે દિશામાં ગતિ થતી હોય એની વિરુદ્ધ દિશામાં એની ગતિનો વિરોધ કરતું એક બળ લાગતું હોય છે, જેને સ્મોલ એફ વડે બતાવું છું. અને સ્મોલ એફ કે જેને ફ્રિક્શન કહેવાય, ઘર્ષણ કહેવાય, એ ઘર્ષણ હંમેશા ગતિની વિરુદ્ધ દિશામાં જ લાગતું હોય છે. તો વાસ્તવમાં આ તમે બળ, હવે તમે વિચારો ન્યૂટનના ગતિનો પ્રથમ નિયમ સાંભળજો આખી વાત. ન્યૂટનના ગતિનો પ્રથમ નિયમ એવું કહેતા હતા કે જ્યાં સુધી અસંતુલિત બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી પદાર્થ પોતાની અવસ્થા જાળવી રાખે છે. મતલબ કે સ્થિર અવસ્થામાં હોય તો એ સ્થિર, અને ગતિમાન અવસ્થામાં હોય તો ગતિમાન અવસ્થા. તો વાસ્તવમાં આ પેંગ્વિન ગતિ કરે છે એની પાછળનું કારણ કે આ જે ફ્રિક્શન ફોર્સ છે કે જે ગતિને અવરોધે છે, આ બળ ફ્રિક્શન ફોર્સ, એને સંતુલિત કરવા માટે એટલા જ મૂલ્યનું વિરુદ્ધ દિશામાં આપણે જે બળ લગાડીએ છીએ, એટલા માટે આ બળની કોઈ અસર આ બ્લોક ઉપર થતી નથી. એટલે પરિણામી અસર 0 છે. એટલે આ બ્લોક ગતિ છે એ ચાલુ રાખે છે. તો વાસ્તવમાં એની ગતિ જાળવી રાખવા માટે આ ફ્રિક્શન એટલે કે ઘર્ષણ બળને નાબૂદ કરવું જરૂરી છે. કારણ કે ઘર્ષણ તો ગતિનો વિરોધ કરે. તો પદાર્થની ગતિને સતત ચાલુ રાખવી હોય તો સતત તમારા ઘર્ષણ બળને નાબૂદ કરવું પડે. તો એને નાબૂદ કરવા માટે ઘર્ષણ ગતિની વિરુદ્ધ દિશામાં લાગતું હોય એટલે આપણે એની વિરુદ્ધ દિશામાં બળ સતત લગાડતું રહેવું પડે. તો તમારી ગતિ છે એ સતત ચાલુ રહે. તો આ પેંગ્વિન જો તમે જોઈ શકો છો પગથી સતત બળ લગાડતો જાય છે બિચારો. એટલા માટે એની ગતિ કન્ટિન્યુ રહેશે. કારણ કે આ ઘર્ષણ સંતુલિત થઈ જાય છે કે જે પેંગ્વિન બળ લગાડે છે એ બળ જેટલા જ મૂલ્યનું ઘર્ષણ હશે. અથવા તો એમ કહી શકાય કે જે બળની અસર હેઠળ પદાર્થ ગતિ કરવાની શરૂઆત કરે, મતલબ કે જે બળ જેટલા બળથી, તો એ બળ ઘર્ષણ બળના સમપ્રમાણમાં હોય. મતલબ કે બંને સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાં થઈ ગયા. તો પરિણામી અસર 0 થઈ ગઈ. તો પદાર્થ એની અવસ્થા જાળવી રાખે, ગતિમાન અવસ્થા અથવા તો સ્થિર સ્થિતિની અવસ્થા. ઇઝ ધેટ ક્લિયર? સમજાણું? ચાલો, ખૂબ સરસ. એક જ મિનિટ. ઓકે, તો હવે હું આ ભૂસી નાખું છું. આ માત્ર સમજૂતી હતી કે તમે એક્ઝેક્ટલી સમજ્યા કે ઘર્ષણને નાબૂદ કરવા માટે આપણે સતત એની વિરુદ્ધ દિશામાં બળ લગાડવું પડે છે. માટે પદાર્થ ગતિ કરી શકે છે, નહીતર ગતિ કરી શકતો નથી. પણ જો તમે એવું વિચારો, ગેલિલિયો સાહેબે એ જ કીધું હતું કે જો ઘર્ષણ રહિત સપાટી હોય, ઘર્ષણ રહિત સપાટી, તો ગતિનો કોઈ વિરોધ કરતું બળ મોજૂદ જ નથી, હાજર જ નથી. તો ખાલી એકવાર બળ લગાડીને છોડી દો તો પદાર્થ બળની અસર હેઠળ ગતિ ચાલુ રાખશે. કારણ કે એનો વિરોધ, એની ગતિનો વિરોધ કરતું બળ ઘર્ષણ વગરની સપાટી ઉપર હોતું જ નથી. તો પદાર્થ અનંત કાળ સુધી ગતિ કરે છે. આવી ગતિ તમને ક્યાં જોવા મળે છે? તો પૃથ્વીની ગતિ, ચંદ્રની ગતિ, ઉપગ્રહોની ગતિ. કારણ કે એને કોઈ પણ જાતનો અવરોધ નડતું નથી. કારણ કે એ બધો જ આખું સિસ્ટમ જે છે એ શૂન્ય અવકાશમાં છે.
કે જ્યાં નથી કોઈ એની ઘન સપાટી, પ્રવાહી સપાટી, વાયુ સપાટી. કલ્પના કરો કે આપણી જો પૃથ્વી છે કોઈ એક સપાટી ઉપર ભ્રમણ કરતી હોત ને તો એને પણ ઘર્ષણ લાગતું હોય, બરોબર. અને એ ઘર્ષણની અસર હેઠળ એ ક્યારેક એની ગતિ ડાઉન પણ કરે, બરોબર છે. આગળ જોઈએ તો આપણે હમણાં જ વાત કરી કે ભાઈ ગતિનો વિરોધ કરતું બળ ગતિની વિરુદ્ધ દિશામાં લાગતું હોય જેને આપણે ઘર્ષણ બળ કહીએ. ભાઈ ગતિનો વિરોધ કરતું બળ લાગતું હોય તો પદાર્થની ગતિ થવી જ ન જોઈએ. અને પદાર્થની ગતિ થતી હોય ત્યારે પણ ઘર્ષણ લાગતું હોય છે. તો જ્યારે ગતિમાન પદાર્થમાં ઘર્ષણ લાગે એને ગતિ ઘર્ષણ કહેવાય. જ્યાં સુધી પદાર્થ સ્થિર સ્થિતિમાં છે, મતલબ કે એના ઉપર તમે બળ લગાડો છો અને પદાર્થ સ્થિર સ્થિતિમાં છે, તો એ પદાર્થને સ્થિર રાખવા માટે ઘર્ષણ બળનું મૂલ્ય વધુ છે. તો ત્યારે એ ઘર્ષણને સ્થિત ઘર્ષણ કહેવાય, સ્ટેટિક ફ્રિક્શન કહેવાય. તો અહીંયા જે આ જે સ્કેટબોર્ડ છે એ સ્કેટબોર્ડના પૈડાની જે ગતિ છે એ કંઈક આવી હોય છે. તમે એક્ઝેક્ટલી જોઈ શકો છો કે ઘર્ષણ કઈ દિશામાં લાગતું હોય. પૈડું ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં ફરે છે. તો ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં એનો જે વેગ છે એના લીધે પદાર્થની ગતિ કઈ દિશામાં થાય? તો આ પૈડું જો આમ ફરતું હોય તો પદાર્થની ગતિ આ દિશામાં થાય, ગતિની દિશા છે. તો ગતિનું વિરુદ્ધ કરતું બળ તમે જોઈ શકો છો કે આ પૈડું અને સપાટીની વચ્ચે સમક્ષિતિજ દિશામાં આ બાજુ લાગે, પાછળની બાજુ. અને પાછળની બાજુ લાગે છે એટલે જ તમે જોઈ શકો છો કે આ જે નાના નાના જે તણખાઓ થાય છે એ તણખાના પાછળની બાજુ ધકેલાય છે એ આ ફ્રિક્શન ઘર્ષણ બળને લીધે ધકેલાય છે, બરોબર. ફ્રિક્શન છે એ આ તરફ લાગતું હોય છે, ગતિ આ બાજુ થતી હોય ત્યારે. ક્લિયર થાય છે? એટલે જ તમે જોયું હશે કે જ્યારે ગાડી ચાલતી હોય વરસાદમાં ત્યારે એના ટાયર ફરતા ફરતા પદાર્થની ગતિ આગળ લઈ જતા હોય, પદાર્થને આગળ ખેંચતા હોય. ત્યારે રોડ માનો કે વરસાદની ઋતુમાં ભીનો હોય ત્યારે એ છાંટા તમને હંમેશા પાછળની બાજુ ઉડતા હોય છે. ક્લિયર થાય છે? તો એ છાંટા ઉડવા પાછળનું કારણ એને એક ઘર્ષણ બળ તમારા તરફ ફેંકે છે. તો જો અહીંયા એક્ઝેક્ટલી તમને આઈડિયા આવે કે તમે આ જે પાછળનો પગ છે, બરોબર છે, એના વડે ઘર્ષણ લાગે છે પાછળની તરફ અને આગળના પગ જ્યારે આગળ જાય છે તો પગની ગતિ છે આ બાજુ. તો ત્યારે તમે પગ વડે બળ આ બાજુ લગાડો છો અને સપાટી એનો વિરોધ કરતું ઘર્ષણ બળ વિરુદ્ધ દિશામાં લગાડે છે. તો એક્ઝેક્ટલી આઈડિયા આવી ગયો તમને, બરોબર છે. ચલો તો હવે આપણે ઘર્ષણ બળના પ્રકારો વિશે ચર્ચા કરવાની છે વિદ્યાર્થી મિત્રો. તો મેં વાત કરી એમ કે પદાર્થ કેવા પ્રકારની ગતિ કરે છે, મતલબ કે પદાર્થ સ્થિર છે તો એનામાં સ્થિત ઘર્ષણ લાગતું હોય. પદાર્થ ગતિ કરવાની શરૂઆત કરે છે તો એમાં ગતિક ઘર્ષણ ઉદ્ભવતું હોય. અને પદાર્થ જો ગબડતો ગતિ કરે છે, સરકતો નહીં, ગબડતો તો એમાં રોલિંગ ઘર્ષણ લાગે. તો તમે જોઈ શકો છો અહીંયા બંને એક્ઝામ્પલ છે, કાઇનેટિક ફ્રિક્શન અને સ્ટેટિક ફ્રિક્શન, બરોબર છે. તો આ જે કાઇનેટિક ફ્રિક્શન છે એને કહેવાય ગતિક ઘર્ષણ. ગતિક ઘર્ષણ એને કાઇનેટિક ફ્રિક્શન કહેવાય. અને આ ગતિક ઘર્ષણ ફ્રિક્શનની સંજ્ઞા સ્મોલ એફ છે. અને કાઇનેટિક ઇંગ્લિશમાં ગતિકને કાઇનેટિક કહેવાય એટલે એફ કે વડે બતાવે. તો હંમેશા યાદ રાખવું એફ કે કોણ બતાવતું હોય, રિપ્રેઝન્ટ કોને કરતું હોય? ગતિક ઘર્ષણ. સ્ટેટિક ફ્રિક્શનમાં તમે જો પદાર્થ સ્થિર છે, પદાર્થ ઉપર તમે બળ લગાડતો હોય પદાર્થ સ્થિર રહેતો હોય તેની પાછળનું કારણ કે ઘર્ષણ બળ લાગતું હોય એટલે ગતિનો વિરોધ થાય છે. તો એ સ્થિત ઘર્ષણ કહેવાય. શું કહેવાય? સ્થિત ઘર્ષણ. તો ઘર્ષણની સંજ્ઞા તો સ્મોલ એફ છે, પણ અહીંયા પદાર્થ સ્ટેટિક અવસ્થામાં છે, સ્થિર અવસ્થામાં છે એટલે અહીંયા એફ એસ વડે બતાવાય. ક્લિયર થાય છે? ચાલો, અને હવે આવે છે રોલિંગ ફ્રિક્શન. તો અહીંયા જોઈ શકો છો પદાર્થ ગબડતો આગળ જાય છે. અહીંયા જે પદાર્થની ગતિ છે એ પદાર્થ સરકતો આગળ જાય છે. સપાટી ઉપર કેવો થાય છે?
સપાટી પર સરકે છે અને આ સરકતો સરકતો ગતિ કરે છે. જ્યારે અહીંયા પદાર્થ ગોળ ઘૂમતો ઘૂમતો જાય છે, મતલબ કે એને રોલિંગ ફ્રિક્શન કહેવાય. આવી રીતના રોલિંગ ઘર્ષણ કહેવાય ગુજરાતીમાં. અને અહીંયા ફ્રિક્શનની સંજ્ઞા સ્મોલ એફ છે, પણ રોલિંગ શબ્દ તમે બોલો છો એટલે એને સ્મોલ આર એફ આર વડે દર્શાવે. બરોબર છે. તો પદાર્થ જ્યારે રોલિંગ ઘર્ષણ કરતો હોય ત્યારે તમે એક્ઝેક્ટલી જોઈ શકો છો આ બંને જે ગતિ કરતા પદાર્થ તમે જે અહીંયા પોસ્ટરની અંદર જુઓ છો તો કાઇનેટિક ફ્રિક્શન મતલબ કે ગતિક ઘર્ષણ વધુ લાગે છે. એટલે પદાર્થને જો એરિયા ક્રોસ કરવા માટે મતલબ કે એને વધારે સમય લાગે. જ્યારે રોલિંગમાં તમે જુઓ તો રોલિંગમાં ઝડપથી ક્રોસ કરી જાય. મતલબ કે રોલિંગ ઘર્ષણ મતલબ કે પદાર્થ જ્યારે ગબડતો હોય ત્યારે ઘર્ષણનું મૂલ્ય ઓછું હોય. તો સૌથી વધારે ક્યાં હોય? સ્ટેટિકમાં હોય, કારણ કે પદાર્થ ગતિ જ નથી કરી શકતો, એની ગતિનો વિરોધ ફૂલ્લી વિરોધ થાય છે. તો સ્ટેટિક ફ્રિક્શનમાં સૌથી વધારે ઘર્ષણનું મૂલ્ય હોય. બરોબર છે? ક્લિયર થાય છે? તો આ જે સ્ટેટિક ફ્રિક્શન છે એમાં પદાર્થ કેવો હોય છે? સ્થિર હોય છે. તો સ્થિર પદાર્થમાં હંમેશા સ્થિર ઘર્ષણ લાગતું હોય છે. સપાટી પર સરકતો હોય પદાર્થ તો એમાં ગતિક ઘર્ષણ લાગતું હોય. અને જો પદાર્થ ગબડતી ગતિ કરતો હોય, બરોબર, પદાર્થ કેવી ગતિ કરતો હોય? ગબડતો ગતિ કરે. ગબડતો ગતિ કરતો હોય તો એમાં રોલિંગ ફ્રિક્શન ગણવું પડે. પણ આ ફ્રિક્શન નું મૂલ્ય કેટલું, મતલબ કે આને કઈ રીતે શોધી શકાય? તો ફરીવાર આપણે વાત કરી, હું અહીંયા વાત કરી દઉં. આ જે ફ્રિક્શન છે તો સૌથી મોટા મૂલ્યનું ફ્રિક્શન કોઈ હોય તો એ ફ્રિક્શન છે સ્ટેટિક. સૌથી વધુ લાગે, અને એ સૌથી વધુ લાગે છે એટલે જ પદાર્થની ગતિનો વિરોધ થાય છે અને એટલે જ પદાર્થ સ્થિર અવસ્થામાં છે. બરોબર છે? અને પછી ધીરે ધીરે ગતિની શરૂઆત કરે તો સરકતો ગતિ કરે તો બીજા નંબર ઉપર આ બળ લાગે, મતલબ કે સ્ટેટિક ફ્રિક્શન કરતાં ઓછું હોય. બરોબર છે? અને સૌથી ઓછું લાગતું હોય, સૌથી ઓછું ઘર્ષણ આ ત્રણેય કિસ્સામાં તો એ કોનું હોય? રોલિંગ ઘર્ષણ. બરોબર છે? તો એના માટે જો અહીંયા લખવું હોય તો તમે લખી શકો કે એફ એસ સ્ટેટિક ફ્રિક્શન કરતાં ગતિક ફ્રિક્શન જે છે એ ઓછું હોય છે, અને ગતિક ફ્રિક્શન કરતાં હંમેશા રોલિંગ ફ્રિક્શન કેવું હોય છે? ઓછા મૂલ્યનું હોય છે. બરોબર છે? ચાલો, તો એક્ઝેક્ટલી આઈડિયા આવી જાય છે તમને. પણ હવે આપણે વાત કરીએ, હું આગળની સ્લાઇડ લઈ લઉં, એમાં હું તમને થોડીક સમજૂતી આપી દઉં. માનો કે ફરી વાર આપણે ટેબલ અને બોક્સનો કિસ્સો લઈએ તો તમને વધારે ખ્યાલ આવશે. ચાલો, આ છે સરસ મજાનું ટેબલ. બરોબર, વાંકા ચૂકા લાકડાના પાયા છે, પણ આપણે ધારી લેવાનું કે આ ટેબલ જ છે. ચાલો, આ ટેબલ પર માનો કે એક બોક્સ છે કે બુક છે, વોટ એવર જે હોય. શરૂઆતમાં આપણે એવો કિસ્સો વિચારીએ કે આ સ્થિર છે, મતલબ કે શરૂઆતના કિસ્સાની વાત કરીએ તો બ્લોક બરોબર કેવો છે? સ્થિર કન્ડિશનમાં છે. તો દરેક સ્થિર કન્ડિશનને આપણે સંતુલિત અવસ્થા કહીએ. સંતુલિત અવસ્થા. તો એ સંતુલિત અવસ્થામાં છે. તો સંતુલિત અવસ્થા ક્યારે કહેવાય? કે જ્યારે એના ઉપર લાગતા બધા જ બળોનું મૂલ્ય, મતલબ કે કોઈક ને કોઈક એકબીજાને તટસ્થ કરી નાખતા હોય.
તો આપણે આ લેક્ચર દરમિયાન મતલબ કે ઘણું બધું આપણે એવું શીખ્યા કે ભાઈ આ બ્લોક હોય એ એમ દળનો હોય તો એમ જી જેટલું બળ અહીંયા નીચે લાગતું હોય એનું વજન બળ. તો એ વજન બળને સમતોલતું બળ, જો બ્લોક સ્થિર સ્થિતિમાં હોય તો એને સમતોલતું બળ આ ટેબલની સપાટી વડે બ્લોક ઉપર કઈ દિશામાં લાગતું હોય? ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ મુજબ વિરુદ્ધ દિશામાં, કે જેને આપણે નોર્મલ ફોર્સ કહીએ. કેમ? કારણ કે સપાટીથી હંમેશા એનો એંગલ કેવો બનતો હોય? 90 નો. એ ટેબલની સપાટી વડે જે એની વિરુદ્ધ દિશામાં લાગતું બળ એને લંબ બળ, નોર્મલ ફોર્સ કહીએ. બરોબર છે? ક્લિયર થાય છે? ચાલો હવે આપણે આગળ વાત કરીએ. તો માનો કે આ બોક્સ પર તમે આ દિશામાં બળ લગાડો છો અને ગતિ કરવા માટે મજબૂર કરો છો, આ દિશામાં તમે બળ લગાડો છો, તો હંમેશા એ ગતિનો વિરોધ કરતું એક બળ આ બ્લોક અને સપાટીની વચ્ચે લાગતું હોય છે. બ્લોક અને સપાટીની વચ્ચે લાગતું હોય છે. અને એને હું અહીંયા કેવા રંગની પેનથી બતાવું, કદાચ જો અહીંયા દેખાય છે તો આ દેખાય છે, લાગતું નથી, દેખાતું હોય છે, પણ છતાંય આપણે અલગ પેનનો યુઝ કરીએ તો વધારે ક્લિયર થાય. ચાલો, તો આ બ્લોક અને સપાટી વિરુદ્ધ દિશામાં, મતલબ કે જે દિશામાં બળ લાગે છે બળની વિરુદ્ધ દિશામાં, હું અહીંયા વધારે ઘાટું કરીને બતાવી દઉં, એક બળ લાગશે જેને આપણે ફ્રિક્શન ફોર્સ એફ કહીએ. તો આ ફ્રિક્શન ફોર્સ એફ છે ને એ હંમેશા નોર્મલ બળના સમપ્રમાણમાં હોય છે. બરોબર છે? આ જે તમારું ફ્રિક્શન ફોર્સ એ જે છે એફ, સોરી, એ હંમેશા કોના સમપ્રમાણમાં હોય? નોર્મલ બળના સમપ્રમાણમાં. કેમ? કારણ કે સિમ્પલ છે કે આ જે mg જેટલું બળ છે એને સમતોલતું બળ કયું છે? n જેટલું છે. તો હું અહીંયા લખી શકું ભાઈ mg ઇઝ ઇક્વલ ટુ n. બરોબર છે? અને પદાર્થ સ્થિર સ્થિતિમાં હોય તો જેટલું બળ નીચે લાગે છે એટલું જ બળ ઉપરવાળો લગાડતો છે. તો પછી ગતિ કરવા માટે આપણે જે બળ F લગાડીએ છીએ એ F ને કોણ સંતોલતું છે? ફ્રિક્શન ફોર્સ. તો વાસ્તવમાં આ ફ્રિક્શન ફોર્સ F બરાબર સ્મોલ f થાય? યસ ઓર નો? થાય? બરોબર છે? પરંતુ તમને ખબર છે, કિંતુ, પરંતુ, લેકિન, બંધુ, f બરાબર ma પણ થાય અને f બરાબર mg પણ થાય છે. તો અહીંયા પદાર્થ સ્થિર અવસ્થામાં છે એટલે પ્રવેગ 0 છે. મતલબ આ સૂત્ર આપણે ન લઈ શકીએ. તો એનું વજન બળ લાગતું હોય તો f બરાબર mg થાય કે ન થાય? તો આ mg ની વેલ્યુ અહીંયા આ જે કેપિટલ F છે એની જગ્યા ઉપર હું મૂકું તો એ ફ્રિક્શન ફોર્સ F ઇઝ ઇક્વલ ટુ mg થાય. પરંતુ આપણે હમણાં સાબિત કર્યું કે એ mg કોના જેટલું હોય? લંબ બળ જેટલું. તો ફરીથી ત્યાં જ આવે, F બરાબર n નોર્મલ ફોર્સ જેટલું થાય, લગભગ એના જેટલું થાય, લગભગ. એટલે વિદ્યાર્થી મિત્રો લગભગ, કારણ કે સરખું નહીં, ઇક્વલ જ નહીં આવે, લગભગ. તો આપણે F ચલે છે n લખી શકીએ. એટલે કે F મેજોરિટી ઘણા બધા કિસ્સાઓની અંદર નોર્મલ ફોર્સના સમપ્રમાણમાં હોય. ક્લિયર થાય છે? અથવા તમે ડાયરેક્ટલી આવું પણ લખી શકો કે F ચલે છે mg. અને ઘણી બધી જગ્યાએ આપણે આ ફ્રિક્શન ફોર્સ mg પરથી પણ લેશું. બરોબર છે? કારણ કે mg ને ઇક્વલ કરે છે નોર્મલ ફોર્સ. તો હવે ખ્યાલ આવ્યો કે આ ફ્રિક્શન ફોર્સ કોના સમપ્રમાણમાં હોય? તો નોર્મલ લંબ બળના સમપ્રમાણમાં હોય. તો હું અહીંયા લખી જાઉં કે ઘર્ષણ બળ હંમેશા લંબ બળ એટલે કે નોર્મલ ફોર્સના સમપ્રમાણમાં હોય છે. સમપ્રમાણમાં હોય છે. ચલો આટલું ક્લિયર થાય છે? કમ્પ્લીટ?
ચલો, પણ જો ચલેની નિશાની દૂર કરો તમે, આ ઇક્વેશનને હવે ધ્યાનમાં લઈ ચલેની નિશાની દૂર કરો તો આ ફ્રિક્શન F ઇઝ ઇક્વલ ટુ, અહીંયા મારે એક અચળાંક મૂકવો પડે અને એ અચળાંક હું લઈ લઉં છું મ્યુ જેટલો, તો મ્યુ n થાય. જ્યાં મ્યુ જે છે n છે એ તો ખબર છે કે એ કોણ છે, લંબ બળ છે. સ્મોલ f કોણ છે, એ તો ઘર્ષણ બળ છે. તો આ મ્યુ કોણ છે, તો મ્યુ વિશે લખીએ કે ભાઈ મ્યુ જે છે એ ઘર્ષણાંક કહેવાય. ઘર્ષણાંક, અથવા બીજી ભાષામાં કેવું હોય તો એને કહેવાય ઘર્ષણનો અચળાંક. ઘર્ષણનો અચળાંક. પણ માનો કે પદાર્થની ગતિ જુદી જુદી, જેમ તમે આગળની સ્લાઇડમાં જોયું કે પદાર્થ સ્થિર હોય ત્યારે વધારે ઘર્ષણ લાગતું હોય, સરકતી ગતિ કરતો હોય ત્યારે સ્થિર સ્થિતિ કરતાં ઓછું લાગતું હોય, અને રોલિંગ ગતિ કરતો હોય ત્યારે વધારે સૌથી ઓછું લાગતું હોય. તો ઘર્ષણનું મૂલ્ય બદલાય તો એનો એ ઘર્ષણનું મૂલ્ય કોની ઉપર આધાર રાખે, સપાટી ઉપર. તો જેમ ઘર્ષણનું મૂલ્ય બદલાય એમ ઘર્ષણાંકનું મૂલ્ય પણ બદલાય. તો સાયન્ટિસ્ટો દ્વારા એનું કેલ્ક્યુલેશન થયેલું છે. મ્યુ છે એની કિંમત 0.01 થી લઈને 0.5 જેટલી આપણે લઈ શકીએ છીએ. સોરી 0.1 પણ 1.5 જેટલી આવશે. અને અહીંયા ઓકે 0.01 થી લઈને 1.5 ની વચગાળામાં આપણે લઈ શકીએ. આ ગાળામાં આપણે આ ઘર્ષણાંકનું મૂલ્ય લઈ શકીએ છીએ. જો રકમની અંદર આપેલો હોય તો ઠીક છે, ન આપેલો હોય તો આની વચ્ચેનો તમે કોઈ પણ આંકડો લઈ શકો. પણ ક્યારે, કેવી રીતે વચ્ચેનો આંકડો લેવો, કયો આંકડો લેવો, હવે એમાંય પ્રશ્ન છે. તો એની આપણે ચર્ચા કરીએ. ફરીથી પાછી આપણે આગળની સ્લાઇડમાં જઈએ. ઓકે, તો મ્યુ છે એ 0.01 થી લઈને 1.5 સુધી હોય. તો આ જે એફ કે છે, સાંભળજો, તો આ એફ કે નું સૂત્ર શું થાય? તો હકીકત અહીંયા મ્યુ n જેટલું થાય, કારણ કે કોઈ પણ ઘર્ષણ લંબ બળના સમપ્રમાણમાં હોય. કોઈ પણ ઘર્ષણ છે, કોઈ પણ ઘર્ષણ હોય, પછી ગતિક હોય, સ્થિત હોય કે પછી વોટેવર રોલિંગ હોય, ઘર્ષણ બળ હંમેશા લંબ બળના સમપ્રમાણમાં લાગે છે અથવા તો સમપ્રમાણમાં હોય છે. તો માનો કે આ એફ કે છે તો એની વેલ્યુ કેટલી થાય? તો એ નોર્મલ બળના નહીં, એના સમપ્રમાણમાં હોય. તો અહીંયા મ્યુ કે લેવો પડે, કારણ કે અહીંયા ગતિક ઘર્ષણ છે તો એનો ઘર્ષણાંક મ્યુ કે વડે બતાવે. જો અહીંયા એફએસ હોય તો એ મ્યુ એસ એન વડે બતાવે. અને જો અહીંયા એફઆર હોય તો એફઆર ની વેલ્યુ મ્યુ આર ના ઇન્ટુ એન ના સમપ્રમાણ. એટલે કે હકીકત ઘર્ષણ બળ નોર્મલ ફોર્સના સમપ્રમાણમાં છે, પણ જ્યારે એ સમપ્રમાણની નિશાની દૂર કરો એટલે જે અહીંયા ઘર્ષણાંક મૂકો છો તો એ જેવા પ્રકારનું ઘર્ષણ, જો સ્થિત ઘર્ષણ હોય તો મ્યુ એસ લખવું પડે, એટલે કે સ્થિત ઘર્ષણાંક કહેવાય. બરોબર છે? જો મ્યુ કે લખો તો એ ગતિક ઘર્ષણાંક કહેવાય, અને મ્યુ આર લખો તો એ રોલિંગ ઘર્ષણાંક કહેવાય. ક્લિયર થાય છે વિદ્યાર્થી મિત્રો? તો તમને ખબર છે કે સૌથી વધારે ઘર્ષણ કોનું હોય? એફએસ. તો અહીંયા મ્યુ એસ ની વેલ્યુ સૌથી વધારે હોય. એની કરતા એફ કે ઓછું, તો અહીંયા મ્યુ કે પણ એની કરતા ઓછું લાગતું હોય, એટલે કે ગતિક ઘર્ષણાંકનું મૂલ્ય ઓછું હોય એફએસ કરતા, મ્યુ એસ કરતા. તો સૌથી ઓછું કોનું હોય? મ્યુ આર. તો તમારી પાસે આ મ્યુ ની વેલ્યુ છે કેટલી છે? 0.01 થી ચાલુ કરી અને 1.5. તો આ બંને વેલ્યુમાં સૌથી મોટી વેલ્યુ કોની છે? 1.5. તો મતલબ કે આ જે મ્યુ એસ છે એ 1.5 સમથિંગ લેવાનો થાય. તો મ્યુ કે કેટલો લેવો એને આપણે છોડો એને, એ વચગાળાની પરિસ્થિતિ છે. સૌથી ઓછું મૂલ્ય કયું હતું? 0.0. તો સૌથી ઓછું ઘર્ષણ કયું છે?
રોલિંગ ઘર્ષણ, તો એનો ઘર્ષણાંકનું મૂલ્ય પણ ઓછું જ હોય, તો એ 0.01 જેટલું. અને આ જે મ્યુ કે છે એ આ બંનેની વચગાળાની પરિસ્થિતિમાં લેવો પડે. એટલે ઘણીવાર એક્ઝામની અંદર એ આપેલો જ હોય, એ આપેલો હોય, ખ્યાલ આવે છે. પણ જો એક્ઝામની અંદર સ્થિત ઘર્ષણ માટે ઘર્ષણાંક ન આપેલો હોય અથવા તો રોલિંગ ઘર્ષણ માટે ન આપેલો હોય તો તમને ખબર પડવી જોઈએ કે આ કિંમત કેટલી લેવી જોઈએ. અને ઘર્ષણ છે ને ભાઈ વિદ્યાર્થી મિત્રો, એ સેલ્ફ એડજસ્ટિંગ ફોર્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઘર્ષણ બળ એ ઘર્ષણ જે બળ છે ને, ઘર્ષણ બળ એને આપણે ઇંગ્લિશમાં સેલ્ફ એડજસ્ટિંગ ફોર્સ તરીકે પણ ઓળખીએ છીએ. કેમ? કારણ કે સિમ્પલ, તમે જેમ આ F જેટલું બળ વધારતા જાવ ને એમ ઘર્ષણ બળ પણ વધતું જાય. અને એક વસ્તુ યાદ રાખજો કે પદાર્થ જ્યારે સ્થિર હોય, સ્થિર ગતિ નથી કરતો, સ્થિર એકદમ સ્થિર કરે, તો ત્યારે એ પદાર્થ, તમે વિચારજો, હું અહીંયા કન્ડિશન શું કહું છું, પદાર્થ સ્થિર છે મતલબ કે આપણે પણ એને ગતિ કરાવવા માટે કોઈ પણ જાતનું બળ નથી આપતા, પદાર્થ એની રીતે કુદરતી રીતે સ્થિર છે, તો ત્યારે ઘર્ષણ બળ હંમેશા કેવું હોય? 0 હોય. પણ જેવું તમે બળ લગાડવાની શરૂઆત કરી દો ત્યારે ઘર્ષણ બળ લાગવાનું શરૂ થઈ જાય વિરુદ્ધ દિશામાં. અને જેમ જેમ તમે બળ વધારતા જાઓ એમ એમ ઘર્ષણ બળનું મૂલ્ય પણ આપમેળે વધતું જાય, પોતાની જાતે એનું મૂલ્ય એડજસ્ટ કરતું જાય. અને કોઈ એક બળનું મૂલ્ય એવું હશે કે હવે એ બળની અસર હેઠળ પદાર્થ ગતિ કરવાની શરૂઆત કરે, પછી ત્યારે જે ઘર્ષણ તમને લાગ્યું હશે એટલા ગાળા સુધી એ તમને મહત્તમ ઘર્ષણ હશે, તો એને કહેવાય F મેક્સિમમ. બરોબર? તો એ F મેક્સિમમ મ્યુએસ n જેટલું થાય. જે n ની વેલ્યુ મૂકો તો અહીંયા fs લખવું પડે, fs મેક્સિમમ બરાબર મ્યુ એસ mg પણ લખી શકો ઘણીવાર. બરોબર છે? પણ પછી જ્યારે પદાર્થ ગતિ કરવાની શરૂઆત કરે ને ત્યારે પછી ઘર્ષણ ધીરે 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 ઘટે અને કોઈ એક મૂલ્ય આવીને અટકી જાય. બરોબર છે? સમજાણો આખી વાત? ક્લિયર થાય છે? અને હંમેશા યાદ રાખજો, ઘર્ષણાંક જે છે મ્યુ એકમ રહિત ભૌતિક રાશિ છે. બરોબર છે? એના વિશે પણ લખી દો કે આ મ્યુ જે છે એ પછી મ્યુ એસ લખતા હોય, મ્યુ કે લખતા હોય કે મ્યુ આર લખતા હોય, તમામ ઘર્ષણાંક એકમ રહિત હોય છે. એટલે એનું MLT નું ફોર્મ પણ ઘણીવાર તમને ગૂંચવાડવા માટે પૂછાય, તો એકમ જ જેનો નથી એનો ડાયમેન્શન નથી, તો એનું પારિમાણિક સૂત્ર શું થઈ જાય? m0 l0 t0. ક્લિયર થયું? ચાલો આગળ વાત કરીએ તો આ ઘર્ષણ બળના કેટલાક ફાયદા છે આપણી લાઈફમાં. જેમ કે આ ઘર્ષણ બળથી આપણે રસ્તા ઉપર ચાલી શકીએ છીએ, નહીતર આપણે શું થાય એ પછી જોઈએ. આ જ ઘર્ષણને લીધે આપણે પેન, પેન્સિલ, બોલપેનથી આપણે લખી શકીએ છીએ. અને એટલા માટે જ પેન્સિલની આપણે ઉદાહરણ લઈએ તો તમને ખબર પડે કે ઘસાય છે, એનું ઘર્ષણ લાગે છે, એટલે પેન્સિલની અણી વારે આપણે કાઢવી પડે છે. અને આ જ ઘર્ષણને લીધે બધા મશીનો છે, બરોબર, એક કામ કરી શકે છે. અને આ જ ઘર્ષણને લીધે તમે સળગાવી શકો કોકનું મતલબ કે બાકસ, માચીસ, તીલી સળગાવી શકો. અને ઘર્ષણથી આવા ફાયદા થાય, મતલબ આ જે બધા તમે જોયું કામ, એ બધા કામ ઘર્ષણથી થઈ શકે. પણ જો ઘર્ષણ ન હોય તો તમે ચાલી ન શકો, તમે સ્લીપ થયા કરો. જે તમને અહીંયા દેખાય છે આવી રીતે તમે ઘરે પહોંચો, સ્કૂલેથી નીકળો ને, અને જો ઘર્ષણ ન લાગતું હોય રસ્તા ઉપર, પડતા તમે જાઓ, એટલે મમ્મીને છે ને
એરિયલ પાવડરના 3-4 ડબ્બા લેવા પડે વધારે, કારણ કે કપડાં તમારા રહે નહીં એકદમ. અને આ ઘર્ષણને લીધે વાહનોના ટાયરો ઘસાઈ જાય છે, એટલે સમયાંતરે આપણે ટાયરો પણ બદલાવવા પડે, એટલે ખર્ચો થાય છે. તો આ ગેરલાભ છે. આ ઘર્ષણને લીધે મશીનોના પાર્ટ્સ ઘસાઈ જાય છે, એટલે સમયાંતરે એને પણ બદલાવવા પડે છે. અને તમે જોયું કે મશીનોના પાર્ટ્સનું ઘર્ષણ ઘટાડવા માટે આપણે ઓઇલ, કે જેને લ્યુબ્રિકન્ટ કહેવાય, એનો ઉપયોગ કરીએ છીએ, બરોબર છે, અથવા તો આપણે બેરિંગનો પણ ઉપયોગ કરીએ છીએ. તો ક્લિયર થયું વિદ્યાર્થી મિત્રો? આગળના લેક્ચરની અંદર પદાર્થની વર્તુળાકાર ગતિ વિશે આપણે ચર્ચા કરીશું, કે જ્યારે પદાર્થ વર્તુળાકાર માર્ગ ઉપર ગતિ કરતો હોય ત્યારે એના ઉપર લાગતું જે બળ છે એની ચર્ચા કરીશું. કેન્દ્રગામી બળનું સૂત્ર ધારવશું. ત્યારબાદ વાહન એના માટે ખાસ મહત્તમ ઝડપનું સૂત્ર ધારવશું. પછી ઢોળાવાળી સપાટી માટે, તો એના માટે આવતા લેક્ચરની અંદર તમે જરૂરથી હાજર રહેજો. મોસ્ટ ટાઈમથી થિયરીનો દોર ચાલુ થવાનો છે. તો આવજો વિદ્યાર્થી મિત્રો, ફરીથી આવતા લેક્ચરમાં મળશું. જય હિન્દ, જય ભારત. જો તમને ગમે છે વિડીયો, યુટ્યુબ પર પણ છે, તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ત્યારબાદ મારું કહેવું એવું છે કે જો તમે વિદ્યાકુલ એપ ડાઉનલોડ નથી કરી તો વિદ્યાકુલ એપ ડાઉનલોડ કરો, જેમાં યુટ્યુબ કરતાં કમ્પ્લીટલી હાઈ રિઝોલ્યુશન સાથે બહુ સારી રીતે અને ઇન્સ્ટન્ટ તમને જાણવા મળશે, શીખવા મળશે. ધન્યવાદ. જય હિન્દ.